પોરબંદરમાં વર્ષો જૂની આર્ટ ગેલેરીનું બિલ્ડિંગ આવેલું છે, જે હાલ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યું છે। તેમ છતાં આ બિલ્ડિંગમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, ત્યારે અહીં કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તેવા સવાલો ઉઠી રહ્યા છે। પોરબંદર મહાનગરપાલિકા હસ્તક શહેરમાં અનેક બિલ્ડિંગો આવેલા છે, પરંતુ સમયસર મરામત અને જાળવણીના અભાવે કેટલાક બિલ્ડિંગો જર્જરિત બનતા જઈ રહ્યા છે। ત્યારે આવું જ એક બિલ્ડિંગ છે મહાનગરપાલિકા હસ્તકની આર્ટ ગેલેરીનું। વર્ષો જૂના આ બિલ્ડિંગની હાલત દિવસે ને દિવસે ખરાબ થતી જોવા મળી રહી છે। આ બિલ્ડિંગની છતમાંથી પોપડા પડી રહ્યા છે, જ્યારે કોલમ અને બીમમાં પણ તિરાડો જોવા મળી રહી છે। આટલી જર્જરિત હાલતમાં હોવા છતાં સમયાંતરે અહીં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં એક કાર્યક્રમ દરમિયાન આર્ટ ગેલેરીના બિલ્ડિંગના બહારના ભાગમાં આવેલ છતના રવેશમાંથી પોપડા પડ્યાની ઘટના પણ સામે આવી હતી। તે સમયે શહેરના આગેવાનો સહિત અનેક લોકો ઉપસ્થિત હતા। સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી। મળતી વિગતો મુજબ પોરબંદર નગરપાલિકા દ્વારા 16 ડિસેમ્બર 1969ના રોજ સ્વર્ગસ્થ મહારાણા નટવરસિંહજી મત્સ્યાલય અને રમકડા ઘરના બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। બાદમાં આ બિલ્ડિંગમાં આર્ટ ગેલેરી શરૂ કરવામાં આવી હતી। અંદાજે 56 વર્ષ જૂનું આ બિલ્ડિંગ હવે જર્જરિત બન્યું હોવાનું સામે આવી રહ્યું છે। એક તરફ મહાનગરપાલિકા દ્વારા શહેરના જર્જરિત ખાનગી બિલ્ડિંગોના માલિકો અને સંચાલકોને નોટિસ આપવાની તેમજ જરૂર જણાય ત્યાં સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવે છે, ત્યારે પોતાના હસ્તકના આ જર્જરિત બિલ્ડિંગની સલામતી અંગે મહાનગરપાલિકા ક્યારે નિર્ણય લેશે તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। હવે આ જર્જરિત બિલ્ડિંગનું તાત્કાલિક સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવી મરામત કરાવવામાં આવશે કે પછી કોઈ દુર્ઘટનાની રાહ જોવામાં આવશે તે જોવું રહ્યું। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।